આજે આપણે અમદાવાદ શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર અને એનાથી ઉપરી અધિકારી જે છે હોદ્દાના એસીપી, ડીસીપી, જોઈન્ટ સીપી, એડિશનલ સીપી તમામની એક મીટિંગ યોજવામાં આવી છે, જેમાં 3-4 મુદ્દાઓ હતા, જેમાં રથયાત્રાની ખાસ કરીને તૈયારીઓ શું છે, ગુનાખોરી જે છે, ક્રાઇમ કોન્ફરન્સ તરીકે પણ ક્રાઇમની શું પોઝિશન છે, સીસીટીવીને જે પ્રોજેક્ટ લીધા છે એના એસેસમેન્ટ પણ આપણે કરવામાં આવ્યા. જે રથયાત્રાની તૈયારીઓ છે, પોલીસ એમાં ખાસી મહેનત કરી રહી છે. રથયાત્રા શરૂ કરતા લગભગ 2 મહિના પહેલા આની તૈયારીઓ આપણે શરૂ કરી દેવામાં આવે છે. એમાં પોલીસે શું કાર્યવાહી કરી છે, અટકાયતી પગલાં શું લીધા છે, પાસા, તડીપાર, શાંતિ સમિતિની મિટિંગ, મોહલ્લા સમિતિની મિટિંગ, ફૂટ પેટ્રોલિંગ, ઘણી બધી જુદા જુદા મુદ્દાઓ આપણે ચકાસવામાં આવે છે. હોટલ ગેસ્ટ હાઉસ ચેક, બાકી અમુક ચીજો જે રથયાત્રાના અનુસંધાને જે કરવામાં આવે છે, જैसे નુક્કડ નાટક ગઈકાલે કરવામાં આવ્યા, ક્રિકેટ મેચ જે કોમ્યુનલ જે સ્થિતિ છે અત્યારે, જે કોમી એકતા છે ખૂબ જ અમદાવાદ શહેરમાં સારી છે. એને ધ્યાને રાખીને આપણે કોમી સૌહાર્દ બન્યા રહે એના માટે જુદા જુદા જે મેચિસ છે, વોલીબોલ પણ આ વખતે શરૂ કરવામાં આવ્યા છે, જેમાં જે સેન્સિટિવ એરિયા જ્યાંથી રથયાત્રા પસાર થાય છે, લોકોની ટીમો હોય છે એ સાથે રમે છે. પછી બ્લડ ડોનેશન કેમ્પની પણ કાર્યવાહી થશે. બ્લડ ડોનેશન કેમ્પ આ સન્ડેના રોજ તો આપણે મંદિરમાં પણ રાખવાના છે, ભગવાન જગન્નાથજી મંદિર જે છે એમાં રાખવાના છે. તો એ બધી તૈયારીઓની આપણે ચકાસણી કરવામાં આવી. આ સિવાય આ વખતે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પણ ઉપયોગ રથયાત્રામાં કરવાના છીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે અમને તાજેતરમાં જોયું કે બેંગ્લોરમાં જે સ્ટેમ્પીડ થઈ એના ધ્યાને રાખીને આપણે અહીંયા પણ એવું કંઈ નહીં થાય એને ધ્યાને લઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ક્રાઉડ મેનેજમેન્ટ, જે ભીડ કેટલી થાય છે, ક્યાંથી રોકવાનું છે એના એસેસમેન્ટ થશે. પછી એઆઈથી આપણે કંઈ કોઈ આગ લાગે, કોઈ બાળક નાનો કંઈ એબેન્ડન જેવું લાગે એની પણ ડિટેક્ટ કરી શકે. એ રીતેના આ વખતે આપણે રથયાત્રામાં ઉપયોગ કરવાના છીએ. રથયાત્રા સિવાય જે સૌથી મોટા પ્રોજેક્ટ આપણે હાલ હું ગણું અને અહીંયા લગભગ 1.5 વર્ષથી ઉપર ટાઈમ થઈ ગયા છે, આ સીસીટીવીના પ્રોજેક્ટ આપણે લોક ભાગીદારીથી લાસ્ટ યર મઈથી શરૂ કરેલા. આપણે સૂચના આપી હતી પીઆઈઓને કે તમે જુદી જુદી સોસાયટીઓ, મોલ છે, દુકાનો છે, એ બધી જગ્યાએ જઈને સીસીટીવી લગવાવો. તો એમાં 1 વર્ષની એસેસમેન્ટ કરી, 1 વર્ષથી